माइनक्राफ्ट पार्ट 2। वेलकम टू माय न्यू गेमिंग वीडियो। तो आज हम बनाने वाले हैं माइनक्राफ्ट का वीडियो। तो आपने मेरा पार्ट 1 तो देख ही लिया होगा, जो माइनक्राफ्ट के हाउस बिल्डिंग का था। तो आज हम उसमें डेकोरेशन करने वाले हैं और ये रूम हमारा रहेगा किचन वाला एरिया। तो ये है पुअर होम और हम बनाने वाले हैं मिडिल क्लास होम और उसके बाद रिच होम। तो ये 3 पार्ट हमने सोच रखे हैं। तो इसके बाद आएगा वो पार्ट। पहले हम यहाँ फर्नेस लगाते हैं और ये क्या है मुझे नहीं पता है। और हाँ, हम ये कैंडल भी लगाने वाले हैं, केसरिया। और यहाँ पर भी 2 कोने, ये नीचे लग गई। लाइट तो भरपूर है, हजी एक लगाવી દે। બ્લાસ્ટ ફાન્ટ લેશે એવું કંઈક હતું, નામ મને નથી આવડતું, જોતા ભૂલી ગયો। હવે એક આ વાસણ ધોવાનું લઈ લે, વોટર લઈ લે, એક બ્રેક કહેવાય એને ગેંડી લઈ લે ગુજરાતી ભાષા। આમાં પાણી નાખી દઈ, પાણી નાખી દીધું। હાલો હવે હજી એક વોટર બકેટ લઈને આમાં નાખી દઈ। આવી ગયું? હા, આમાં કાં ન આવ્યું? કઈ છે હુવા રે? કાંઈ વાંધો નહીં, હાલો। હવે એમાં આપણે કબાટ નાખવાનો હે। પેલા કેન્ડલ આપણે હળગાવી નાખીએ। હાલો હળગાઈ। કેમ આમ થયું? અને બ્લોક નાખો, પાછો તોડો, બહાર નીકળો, કેવો બ્લોક આવે, કાંઈ મજા નથી આવતી। કબાટ ઘટે હે આપણે, પેલા હે ને કબાટ નાખી દઈએ। હાલો, હજી પાણી નથી આવતું, કેમ થયું? કાંઈ વાંધો નહીં, કબાટ નાખી દઈ। હવે તો કબાટ નાખવો જ પડશે, નહીં ચાલે। એકચ્યુઅલી મેં સાંકળ પડે, સાંકળ સમજે તમે? 3x3 બનાવવો હોય, 3x3। હવે કેવો મસ્ત લુક આવે। આ હા, પ્યોર કિચન। એક આ એન્ચાન્ટમેન્ટ રાખી દઈએ આપણે, એન્ચાન્ટમેન્ટ બોક્સ। પુઅર ઘર હે ને એટલે આમાં બહુ કંઈ આવશે નહીં। આ આપણે સસ્પેન્સ રાખ્યો તો ઓલા વિડીયામાં કે આમાં હું બનાવશે, તો આપણે આમાં બનાવવાના છે વોશરૂમ એન્ડ યુનિક વોશરૂમ। હા, તો પછી તો તમે જુઓ અને હું કેવી રીતે હું સામગ્રી લઉં, હું બનાવું, હું કરે કહું એમ હોય, બરાબર। પહેલાં તો આપણે આ મૂકવાનું છે, પછી એની અંદર આપણે વોટર નાખવાનું છે, પછી બટન મૂકવાનું। આટલું નીચે નહીં મૂકવાનું, નહીં હાલે મારાથી। હજી એક ભૂલ થાય, અહીંયા મૂકીશ, નહીં હાલે, ફોડ નાખો। જેટલી નીચે મૂક્યું તો પાણી ચાલુ થયું, પાછું બંધ કરીશ તો પાણી બંધ થઈ જાય। તો આવી જ રીતે કંઈક આપણું ખેલ ખલૈયા હાલે છે। હવે આપણે બનાવશી, શું બનાવશી? જેની આપણે અછત છે। હાલો, તો હવે તમને દેખાડું, પ્યોર ઈ જ લાગશે, તમે જે વિચારો હોય ઈ જ। પહેલાં એક બ્લોક મૂકવાનો, આ બ્લોક મૂક્યો પછી એની ચારે ફરતે આમ ન રહેવું જોઈએ, નીચે જ રહેવું જોઈએ। નીચે રહે ને એમ જ રાખવાનું, નકર નહીં બને। હા, આમ થઈ ગયું। હવે ઉપરથી આ મૂકી દેવાનું, પછી આ ખોલવાનું, પછી બ્લોક તોડ નાખવાનો, બની ગયું મસ્ત। હવે એ આ તૂટી ગયું, સોરી। આ ખોલવાનું, પછી એમાં પાણી નાખી દેવાનું, પાણી ક્યાંય વિખારાય નહીં, એમાં અંદર ને અંદર રહી જાય। જો આમ બંધ દેવાનું। હવે જો ફિલિંગ કેમ આવે બાકી, જો હાલો, તો હવે આપણે બાથટબ બનાવી। બાથટબ આપણે પેલા સેલ લઈ લેવા જોઈએ। આપણે આ શું કહેવાય, સ્લેબ, ભૂલી જવું, અહીં કાંઈ રમી નથી ને હમણાં, કે લીધી છે। હજી એક લેયર કરી નાખી, એટલે 3 લેયર તો જોઈએ જ। હવે અંદર પાણી નાખી દે ને કરી નાખી। હાલો, હવે જે આપણે બની ગયું છે, હવે અહીંયા ખાલી દરવાજા નાખી દેવાના છે। હાલો, હવે તમને પહેલાં હે ને હું હે ને આપણે બહારથી તમને એક લુક બતાવી દઈ ખાલી। ચાલો આમ જો, પહેલાં અંદરથી જુઓ પહેલાં તમે, કેમ લાગે? બાકી કાંઈ ન લાગે। પુઅર હોય એમાં શું હોય? હવે ગરીબ શું હોય એમાં? મિડલ ક્લાસ છે, પછી આપણે જુઓ તમે, હાલો શું કહેવાય, રીચ છે,
એમાં બધે જુઓ તમે, ખાલી તમે જોતા રહી ગયા હો, એવા એવા તો મકાન હે, મતલબ કે હાઉસ. હવે પહેલાં આપણે ડાઇનિંગ એરિયા બનાવી નાખી. આપણી ગેમ આપણી આ પુઅર હાઉસની છેલ્લી વસ્તુ છે. આપણે જાપાનીઝ બનાવીએ, બે નહીં એક જ મૂકો ને, અહીંયા સારું નહીં લાગે, અહીંયા જ મૂકો વાહ જેપનીઝ સ્ટાઇલ. અહીંયા નહીં મૂકી શકીએ તો પછી દરવાજા હાલવા નડશે. આ નથી સારું લાગતું, તોડ તોડ તોડ, સારું નથી લાગતું. આપણે આની જગ્યાએ સ્ટેર આવે એ સોફો વાળું એ જ રાખી દઈએ, એને બાજુનો બ્લોક તૂટી ગયો. આ એક ઘાણી પાછી આપણે પાસે હોય એની બાજુનું બ્લોક. હવે આપણે ઓલું લઈ લઈએ પેલા સ્ટેર, બરાબર, વ્હાઈટ જ લેવાય. આઘી જ રાખજો ભાઈ, નકર ગોબા ઉપડી જશે તરત. હા, તરત ગોબા ઉપડી જશે તરત. હજી લાસ્ટ વસ્તુ રહી ગઈ છે, આપણે એક વિડીયોમાં જોડાયેલા રહીજો ભાઈ. હજી એક રહી છે વસ્તુ. આ કિચન આપણું જોઈ લઈએ તમે પહેલાં કેવું હતું મસ્તનું. હવે આપણે સોફા અહીંયા લિવિંગ એરિયા રાખવાનો બાકી છે. હજી અહીંયા તો ધોરી સ્ટેર નહીં હાલે, આપણે અહીંયા બીજી આ લઈ લઈએ, આ મસ્ત નહીં. ના આ એ ચાકા જેવું છે. હવે એક આમ આડી મૂકવાની એટલે એને વરી જાય એમ. બસ હવે એક હવે આમાં લે તો ખોપચા મૂકવું જો બસ. હવે એક બ્લોક વચ્ચે મૂકો અને એની ઉપર દિવસડી કરો, દિવસડી કેન્ડલ ગોતો, જાને ભાઈ કેન્ડલ ગોતવા. હા આવડ્યો, બ્લેક કેન્ડલ ભાઈ, જેટ બ્લેક. આ નથી મૂકવાની, ઓલી મૂકવાની એટલે હરગાવી નાખી એમ. બસ આમાં કંઈ પ્રકાશ પડતો નથી, પણ તો સારું લાગે એટલે મૂકવું. તો જો તમને આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ એન્ડ ફોલો, સબસ્ક્રાઈબ ફોર નેક્સ્ટ પાર્ટ.